કમસે કમ એવો તો એકાદો નિયમ લેજો કે હવે આજથી કાચમાં અમે નહીં જમીએ. તમારા વિચારોને પવિત્ર રાખવા હોય તો અત્યારનું જનરેશન બગડે છે એનું કારણ જ એ છે, એક ડિશની અંદર 4-4 જણા જમતા હોય, એક ચટણી અંદર બધા જ એમાં સમોસું બોલીને બધા જમતા હોય. વિચારો બગાડવાનું કારણ હોય તો આ બધા અન્ન છે. પાત્રને શુદ્ધ કરો વાલા, વિચારો બગડતા નકર વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓને પવિત્ર વિચારો રાખવા છે તો એને કહો કે કોઈનું હેઠું ભોજન ન કરે, ક્યારેય કોઈનું હેઠું ભોજન ન કરો. અમારા ઘરે તો એવો એટલો બધો નિયમ છે કે જમતા જમતા જમણા હાથે કોઈ વસ્તુ નડી ગયા હોય તમે પાછામાંથી લઈએ નહીં. જમતા જમતા એ જમણા હાથે કે અડી ગયા હોય અમે પછી અમે ભોજન ન કરીએ, પધરાવી દઈએ.